टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। કોઈ પણ રેલી હોય, સભા હોય કે પછી ચૂંટણીના મુદ્દા હોય, આપણે સૌએ એક શબ્દ સૌથી વધુ વખત સાંભળ્યો હશે અને એ છે વિકાસ। વિકાસ એટલે શું? કોઈ પણ શહેરનો વિકાસ એ ખરા અર્થમાં વિકાસ ગણાય કે પછી શહેરીજનોનો વિકાસ એ સાચો વિકાસ છે? આજે આ જ શબ્દની ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે વડોદરા શહેર પ્રમુખ ખુદ કહી રહ્યા છે કે બાકીના શહેરોની તુલનાએ વડોદરાનો વિકાસ જોઈએ એટલો નથી થયો। હવે કેમ નથી થયો, શું કારણો રહ્યા છે, કોણ જવાબદાર છે વડોદરાની ધીમી ગતિ પાછળ, આ જ બધા મુદ્દે આજે ચર્ચા કરવી છે। પરંતુ એ પહેલા વડોદરા પ્રમુખે, ભાજપ પ્રમુખે શું દાવો કર્યો છે, શું આક્ષેપો કર્યા છે, તેમનું શું નિવેદન છે એ તમને સંભળાવીએ। ત્યારથી મનમાં આવું ચાલ્યા કરે કે વડોદરાનું ડેવલપમેન્ટ બીજા બધા શહેરો કરતાં કેમ આપણે થોડા પાછળ છીએ એવું લાગ્યા કરે। કારણ કે અમદાવાદ પણ જોવાનું થાય, સુરત પણ જોવાનું થાય, રાજકોટ પણ જોવાનું થાય, પ્રવાસ પણ ઘણા કરતો હોય, એટલે મને આઈડિયા એવો આવે કે આવું કેમ છે। પરંતુ વડોદરા ધીમી ગતિએ આગળ અને મક્કમ રીતે આગળ વધતું શહેર છે। એટલે એક અહીંયા જવાબદારી મળ્યા પછી એવું વિચાર આવ્યો કે આપણે એવું શું કરી શકીએ કે વડોદરા ઝડપથી આગળ વધી શકે। કારણ કે કોઈ પણ શહેરની એક પોતાની પ્રકૃતિ હોય છે, એ પ્રકૃતિ પ્રમાણે જો આપણે ડેવલપમેન્ટ કરીએ ને તો ડેવલપમેન્ટ ઝડપથી થતું હોય છે। તો વડોદરા ભાજપ પ્રમુખને આપે સાંભળ્યા, એમણે કહ્યું કે જેટલો જોઈએ એટલો વિકાસ વડોદરાનો ખરા અર્થમાં નથી થયો અને આ જ વિશે હવે આજે ચર્ચા કરવી છે। આપણી સાથે મહેમાનો જોડાયા છે, કોંગ્રેસ નેતા નિશાંત રાવલ, ભાજપ નેતા સંજીવ પંચોલી અને સામાજિક કાર્યકર અતુલ ગામેચી। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। નિશાંતભાઈ, સૌથી પહેલા એટલા માટે આપની પાસે આવવું પડે કારણ કે વડોદરામાં દર વખતે વિશ્વામિત્રીના કારણે ચોમાસામાં વડોદરાની જે હાલત થાય છે એના મુદ્દે આપણે અનેક વખત ચર્ચા કરી, ગટર રોડ રસ્તા વિશે આપણે અનેક વખત ચર્ચા કરી, પરંતુ હવે જ્યારે વડોદરા શહેર પ્રમુખ જ કહી રહ્યા હોય ભરી સભામાં કે વડોદરાનો વિકાસ બીજા બધા શહેરોની તુલનાએ ઓછો થયો છે, તો આપ શું માનો છો સૌથી પહેલા તો, અને કયા કારણો આપને લાગે છે? જુહી, તમારા સવાલનો જવાબ સ્પષ્ટ આપવા માંગુ છું। ધેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન ડેવલપમેન્ટ એન્ડ એક્સપાન્શન। વડોદરા શહેર એક્સપાન્ડ થયું છે, વડોદરા શહેર ડેવલપ ક્યાંય નથી થયું। વડોદરા શહેરમાં તમે જો કે સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સરકારી શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, તમામ જગ્યા ઉપર ફેલ, તમામ જગ્યા ઉપર ખાડે ગયું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખસ્તા હાલત તમારે વિચારવા જેવી, અને વડોદરાવાસીઓની કમનસીબી જોઈ કે વડોદરાવાસીઓને સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, સત્તાધારી પાર્ટીના જે પ્રમુખ મળ્યા એ પણ આયાતી મળ્યા, વડોદરાના લોકલ ના મળ્યા। વડોદરાવાસીઓને જે 2024માં સાંસદ મળ્યા એ પણ આયાતી મળ્યા, પોરબંદરના મળ્યા, વડોદરાના લોકલ ના મળ્યા। ક્યાંથી વિકાસની પરિભાષા આપણે જોઈ શકીએ? તમે જુઓ કે જુહી, વડોદરા શહેરમાં 2012 પછી વડોદરા શહેર પાસે પરમેનન્ટ સિટી એન્જિનિયર નથી, સિટી એન્જિનિયરનો અભાવ છે। આજે જુઓ કે વડોદરા શહેરની પરિસ્થિતિ એવી કે વડોદરામાં બે પ્રકારના મગર વસવાટ કરે છે, એક વિશ્વામિત્રી નદીમાં અને એક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કે જે લોકો માત્ર 3 વર્ષની અંદર 20 લાખથી વધુ, લગભગ 20 લાખથી વધુનું તો એમની જે સરકારી ગાડીઓ છે એનું ડીઝલ ખાઈ ગયા। 10 થી 15 લાખ રૂપિયા તો વાર્ષિક એ લોકોના ચા પાણીના પીવાના બિલ આવે છે। વિચારવા જેવી હાલત કે 2024માં વડોદરામાં 21 વર્ષની એક યુવતી જેનું મોત થાય કોલેરાથી અને કયા પાણીથી, જે પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય, આવી હાલતમાં 21 વર્ષીય આશાસ્પદ યુવતીનું મૃત્યુ થતું હોય। વડોદરા શહેરની હાલત એવી કે ખાડાના કારણે હમણાં 6 મહિના પહેલા 39 વર્ષીય એક યુવાન ગરીબ રિક્ષા ચાલકનું મૃત્યુ થઈ ગયું। વડોદરા શહેરની તમે કમનસીબી જો કે હમણાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યક્રમ હતો અને એમાં કોણ હાજર હતું? હરણી બોટકાંડના મુખ્ય આરોપી ગોપાલ શાહ। વડોદરા શહેરમાં જે હરણી બોટકાંડ થયું ના 20 આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એક પણ વ્યક્તિને સજા નથી થઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં એની હાજરી
માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર. ટાઉન પ્લાનિંગ વિભાગ એ વડોદરા શહેરનું ભ્રષ્ટાચારનું એક નવું એપિસેન્ટર બની ગયું છે. તમે જો કે જ્યારે ટાઉન પ્લાનિંગનો વિષય આવતો હોય તો એમના માનીતા બિલ્ડરોને આજ વડોદરા મહાનગરપાલિકા નોટિસ આપે અને આજ વડોદરા મહાનગરપાલિકા પાછલા બારણેથી એમને બચાવી પણ લે. વિશ્વામિત્રીની વાત કરીએ જોઈ તો ગત વર્ષે વડોદરા શહેરમાં 2 મહિનામાં 3 વખત પૂર આવ્યા. વિશ્વામિત્રીના નામે એને ઊંડી કરવાની, પહોળી કરવાના નામે 140 કરોડ રૂપિયા ખર્ચી મારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો. શું થયું? બધું પાણીમાં. હમણાં વડોદરામાં ગયા અઠવાડિયે જે વરસાદની પરિસ્થિતિ ગુજરાતમાં હતી, ચોથી વખત પૂર આવતું રહી ગયું તો પણ નીચાણવાળા વિસ્તારમાં તો પાણી આવી જ ગયા હતા. તમે સુરતમાં જુઓ, તમે અમદાવાદમાં, તમે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી જુઓ, તમે લોકલ ટ્રાન્સપોર્ટેશનની હાલત જુઓ. વડોદરા શહેરમાં બસો નથી, જે બસ છે એ પણ નિયમિત રૂટ ઉપર ચાલી નથી રહી, લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નથી મળ્યું. વડોદરા શહેરમાં 8 વર્ષ પહેલા આ ભારતીય જનતા પાર્ટીના મરતિયાઓએ મોટા ઉપાડે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી દીધું, જુહી ઇન્ટરનેશનલ એરપોર્ટ. અને એવું ઇન્ટરનેશનલ એરપોર્ટ કે 8 વર્ષ પછી પણ આજે 2025માં 15 સપ્ટેમ્બરે તમારી સાથે વાત કરી રહ્યો છું, એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી જતી. વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેને પણ આની માટે કામગીરી કરી, એમનું કંઈ ઉપજ્યું નહીં. અત્યારે હાલના સાંસદ હેમાંગભાઈ જોશી, એમને પણ આની માટે અવાજ ઉપાડ્યો, એમનું પણ કંઈ ઉપજ્યું નહીં. અધિકારીઓ એમના કંટ્રોલમાં નથી. એક પણ ફ્લાઇટ સુરત અને અમદાવાદની કમ્પેરિઝનમાં કેમ વડોદરા શહેરના નાગરિકોને એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી મળી રહી? કેમ વડોદરા એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ આપવામાં નથી આવ્યું? અરે જોઈ, કોંગ્રેસનું શાસન હતું, કોંગ્રેસના મેયર હતા, સ્વચ્છતા સર્વેક્ષણમાં આજ વડોદરા શહેરનો નંબર 1 આવતો હતો અને આજે ટોપ 30 શહેરોમાં નંબર નથી આવ્યો. આક્ષેપો છે. સંજીવભાઈ આપણી સાથે જોડાયેલા છે ભાજપમાંથી. સંજીવભાઈ, સૌથી પહેલા તો ચલો વિપક્ષ તો સવાલ ઉઠાવવાનું જ છે, પછી એ વિકાસ હોય કે વિકાસ ના હોય, કોઈ પણ શહેર હોય, એમનું કામ છે, માની લઈએ. પણ હવે તો જ્યારે ભાજપના જ શહેર પ્રમુખ કહેતા હોય કે વડોદરા બાકી બધા શહેરોની તુલનાએ ક્યાંક પાછળ છે, તો આપ હવે એક્સેપ્ટ કરો છો અને આપને કયા કારણો લાગે છે? જુહીબેન, પ્રમુખશ્રીએ જે વાત કરી છે અને ટકોર કરી છે ને, એનો માર્મિક સમજવો પડે. એમણે ચોક્કસ એવું કહ્યું છે કે બીજા શહેરોની તુલનાએ વડોદરાના ડેવલપમેન્ટની ગતિ થોડીક ધીમી છે, તો એ શહેરની પ્રકૃતિને સમજવી જોઈએ. અને પછી જે આગળની વાત છે એ વાતને તમે બતાવી નથી ટીવી પર, અથવા તો એમના ભાષણના મર્મને સમજ્યા નથી, અને જે આગળનું કોઈ વાક્ય છે એ વાક્ય પર અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છીએ. માનનીય પ્રમુખ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, મુદ્દો તો આની પહેલા એક મિનિટ સંજીવભાઈ, હું તમને એ પણ કહી દઉં કે થોડા ટાઈમ પહેલા જ્યારે સીએમએ વડોદરાની મુલાકાત લીધી ત્યારે સીએમએ ખુદ કહ્યું હતું, સીએમ ભૂપેન્દ્ર પટેલે મંચ પરથી કહ્યું હતું કે બાકી બધા શહેરોની સામે વડોદરા અત્યારે પાછળ ચાલી રહ્યું છે. એટલે એવું નથી કે અમે કોઈ ક્લિપમાંથી એક લાઈન ઉઠાવી દીધી અને એની ઉપર ડિબેટ કરીએ છીએ આપ સૌને ઇન્વાઇટ કરીને, એવું નથી. જે વસ્તુ બોલાઈ છે એ વસ્તુ આગળ પાછળનો એ જ મર્મ હશે, એટલે જ એ વસ્તુનું નિવેદન આપને સંભળાવ્યું, જેથી આપને પણ ક્લિયરિટી રહે. નહીં, તમારી વાત સાથે હું સમજી ગયો, અને તમે બહુ સરસ, હું કંઈ કહું એ પહેલા તો તમે ઝડપથી એનું ક્લેરિફિકેશન પણ આપ્યું. પરંતુ જે વાત મૂળ છે કે શહેરની પ્રકૃતિને સમજવી જોઈએ. હવે શહેરની પ્રકૃતિ એટલે શું? વડોદરા શહેર ગુજરાતનું એક સાંસ્કૃતિક પાટનગર છે, અને મહારાજા સયાજીરાવની આ નગરી એક સાંસ્કૃતિક નગરી છે. પહેલેથી જ આમ જોવા જઈએ તો શહેરની ઇનબિલ્ટ, શહેરમાં પોતાની કહેવાય એવી ઔદ્યોગિક વિરાસત કોઈ નથી. એટલે આપણે એવું કહીએ કે ભાઈ સુરત છે તો એ સિલ્કનું શહેર છે, ડાયમંડનું શહેર છે. હા, રાજકોટ છે તો એ ઇન્ડસ્ટ્રીનું શહેર છે. આજે ગુજરાતમાં વડોદરા ચોથા ક્રમે છે, વસ્તીમાં પણ ચોથા ક્રમે છે. આજે અમદાવાદ, સુરત, રાજકોટ પછી વડોદરા આવે છે. એટલે વસ્તીની સંખ્યાએ પણ વડોદરા પાછળ છે. એક સમય એવો હતો કે સુરત ને વડોદરાની વસ્તી સરખી હતી, પરંતુ સુરતમાં બહારના રાજ્યોના લોકો વેપારના અર્થે આવ્યા, સાડીના ધંધામાં આવ્યા, ડાયમંડના બિઝનેસમાં આવ્યા, એટલે એ સુરત શહેર મોટું થયું. અને શહેરમાં જ્યારે પોતાનો વ્યવસાય હોય તો એ શહેરની જે કાર્યક્ષમતા છે એ દેખીતી રીતે વધે. હવે વડોદરા શહેરની પ્રકૃતિ પહેલેથી એક સાહિત્ય પ્રેમી, સંગીત પ્રેમી, કલા પ્રેમી અને શાંતિપ્રિય પ્રજાની રહી છે. મોટાભાગે શહેરમાં શરૂઆતમાં મહારાષ્ટ્રીયન પ્રકૃતિ એટલે સંસ્કૃતિ અને મહારાષ્ટ્રીયન પ્રકૃતિના લોકો વધારે છે, અને એટલે આજે પણ શહેર એ જ દિશામાં આગળ વધી રહ્યું છે. શહેરને આપણે આમ જોવા જઈએ તો શહેરમાં કોઈ ઉણપ નથી. ગુજરાતમાં કોઈ પણ શહેરમાં સૌથી વધારે બાગ બગીચા હોય
તો એ વડોદરા શહેરમાં છે. આજે વડોદરા શહેર જે રણિયામણું છે, વડોદરા શહેરની હેરિટેજ છે, એનું જે સ્થાપત્ય બેનમૂન છે, એ આજે પણ આખા ગુજરાતમાં સૌથી વધારે છે. એટલે એવું નથી કે તમે જો એવું કહો કે ભાઈ શહેરમાં વધારે વસ્તી હોવી જોઈએ કે શહેરનું એક્સપાન્શન હોવું જોઈએ, પરંતુ શહેર એની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. આજે પણ ઘણા બધા લોકો રહેવા માટે ઘણા બધા ઓફિસર્સ છે, ઇન્કમટેક્સના ઓફિસર્સ હોય કે કોઈ પણ પ્રકારના ઓફિસર્સ હોય, કોઈ પણ સરકારી કર્મચારી હોય, એ નિવૃત્ત થયા પછી વડોદરા શહેરમાં રહેવાનું પસંદ કરે છે. એનું કારણ એ છે કે શહેર શાંતિમય છે, શહેરનું જીવન સુખમય છે. આજે એક સમય એવો હતો કે પહેલા 3 ઓવરબ્રિજ હતા, આજે 21 ઓવરબ્રિજ છે. ગુજરાતનો સૌથી મોટો ફ્લાયઓવર પણ વડોદરામાં છે. એટલે વડોદરા બધી રીતે વિકાસ થયું છે. નો ડાઉટ ઇન્ડસ્ટ્રી, પોતાની ઇનબિલ્ટ ઇન્ડસ્ટ્રી નહીં હોવાના કારણે વડોદરા ક્યાંક સંખ્યામાં પાછળ છે, અથવા તો ક્યાંક, એટલે માનનીય પ્રમુખશ્રીનો જે ઉદ્બોધનનો હેતુ છે, એ હેતુ એ જ છે કે ભાઈ શહેરની પ્રકૃતિને સમજવી જોઈએ. તો મેં શહેરની પ્રકૃતિને આપની સમક્ષ મૂકવાનો એક પ્રયત્ન કર્યો છે. હવે માનનીય સીએમ સાહેબે જે ટકોર કરી છે એ ટકોર પણ યથાર્થ છે, અને જેપી સોની સાહેબની ટકોર પણ યથાર્થ છે. અને એટલા માટે જ વડોદરામાં હમણાં જેમ તમે જે મને ક્લિપ બતાવીને, એ વડોદરા શહેરના એક હોટલમાં યોજાયેલ સેમિનાર હતો કે જેમાં વડોદરાને કેવી રીતે આપણે આગળ લઈ જઈ શકીએ. એમાં વડોદરા શહેરના બધા જ રાજકીય નેતાઓથી લઈ અને વડોદરા શહેરના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત હતા. એટલે દરેકને શહેરની ચિંતા છે, પણ શહેરની ભૌગોલિક સ્થિતિની સાથે સાથે શહેરની જે ઔદ્યોગિક ક્રાંતિ છે એ એના એક એવું સ્થાન છે ગુજરાતમાં, જેના કારણે એને સમજો કે ભાઈ હવે અમદાવાદ છે તો એને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું એક હબ બન્યું છે. આ સુરત છે તો જેવી રીતે ડાયમંડ અને સિલ્કનું હબ બન્યું છે. અમદાવાદ એનું એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે. પછી જામનગર પણ છે તો એ એના બ્રાસના કારણે છે. કચ્છ કે ગાંધીધામ છે તો એ એના પોર્ટના કારણે છે. વડોદરા પાસે જો નજીકમાં જોઈએ તો આપણે એક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, પરંતુ એના પ્રવાસનનો પૂરો લાભ આપણે મેળવી શકતા નથી. બધું જો વડોદરા પાસે છે, સંજીવભાઈ જેમ આપે કહ્યું, વડોદરા શહેરમાં જે રીતે ટાટાની એરબસ બનશે, સમજવી પડે, આપની વાત સાચી, પણ પ્રકૃતિને સમજતા કદાચ બધા આગળ નીકળી ગયા અને વડોદરા પાછળ રહી ગયું ક્યાંક, એ એક મર્મ હોઈ શકે. આપણી સાથે અતુલભાઈ જોડાયેલા છે. અતુલભાઈ, જે પ્રમાણે આપે નિશાંતભાઈને પણ સાંભળ્યા અને સંજીવભાઈને પણ સાંભળ્યા, બંનેએ પોતપોતાનો પક્ષ રજૂ કર્યો છે. આપનું સૌથી પહેલા તો આ જે નિવેદન છે એને લઈને શું માનવું છે, અને સાથે સાથે એવું તો શું ઘટે છે વડોદરામાં, એવું તો ક્યાં અટકે છે વડોદરા કે વિકાસની ગતિ હરણફાળ નથી ભરી શકતી? પહેલા તો 30 વર્ષથી વડોદરા શહેરમાં શાસન છે, તો પ્રકૃતિને સમજવા માટે શી જરૂર છે? એક્ઝેક્ટલી 30 વર્ષના શાસનમાં નગરસેવકો આયા, ધારાસભ્યો આયા, સાંસદ સભ્યો આયા, ભારતીય જનતા પાર્ટીની પૂરી લોબી ગુજરાતમાં બી છે, કેન્દ્રમાં બી છે. તો હજુ પ્રકૃતિને સમજવાની જે વાતો થઈ રહી છે, તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે પ્રમુખ સાહેબ જે બી બોલ્યા, મને એવું લાગે છે કે વડોદરાનો વિકાસ અટક્યો છે. મુખ્યમંત્રી સાહેબ બોલી ગયા, CR પાટીલ સાહેબ બોલી ગયા, તો વડોદરાનો વિકાસ કેમ અટક્યો છે? મારી જનતા, વડોદરા શહેરની જનતા ઝંખી રહી છે વિકાસને. એ વેરો ભરી રહી છે વિકાસ માટે, વેરાનું વળતર માંગી રહી છે વિકાસ માટે. વડોદરા શહેરને મેટ્રો ટ્રેન હજુ સુધી મળી નથી, એમ્સ નથી મળી, BRTS નથી મળી, ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી મળ્યું. બ્રિજ બનાવ્યા છે તો બ્રિજ જેવો આપણે ઉતરીએ એટલે તમારે સામે લાઇટો આવી જાય, એટલે તમારે બ્રિજ ઉતરતા ઊભું રહેવું પડે. એટલે બ્રિજની વાતો જે કરે બહુ જ ખોટી છે. વડોદરા શહેરમાં પાર્કિંગ પોલિસી, ટ્રાફિકની સમસ્યા પુષ્કળ છે, પાર્કિંગ પોલિસી હજુ સુધી અપનાવી શક્યા નથી. બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરમાં લારી પથારા ગલ્લા દુનિયાભરના લાગેલા હોય છે, એમની બી રોજીરોટી છે, વર્ષોથી રોજીરોટી નિભાવી રહે છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસી હજુ સુધી લાવી શક્યા નથી. તો વડોદરા શહેરનો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાયો છે. વિશ્વામિત્રી નદી હાલમાં હમણાં કરી છે, પણ એ જ રીતે વડોદરા શહેરના જે કુદરતી તળાવો હતા એ બ્યુટિફિકેશનના નામે નાણાં કર્યા, જે લિંકઅપ હતા લિંકઅપ તોડી નાખ્યા. તો વડોદરા શહેરના વિકાસ માટે બુદ્ધિજીવી નાગરિકો પાસે પણ એમણે જવું જોઈએ. અત્યારે મિટિંગો જે રીતે કરી રહ્યા છે એની અંદર કોઈ એવું વર્ગ જ નથી કે એમને શિખામણ આપી શકે. બધા હાઈ લેવલના લોકો ભેગા થઈને શું મિટિંગ કરે છે, શું ચર્ચા કરે છે? વડોદરા શહેરના વિકાસ માટે તમારે નાના નાના માણસોને પણ સાથે રાખવા પડશે. વડોદરા શહેરનો વિકાસ રૂંધાવા પાછળ સત્તાધીશો બી એટલા જવાબદાર છે, અધિકારીઓ પણ એટલા જવાબદાર છે. માન્ય પ્રધાનમંત્રીનો એક ફોટો મળી જાય છે, તમે ધારાસભ્ય બની જાઓ છો, તમે સાંસદ સભ્ય બની જાઓ છો, તમે નગરસેવકો બની જાઓ છો,
પરંતુ જે મારી વડોદરા શહેરની જનતા વેરો ભરે છે એમણે શું ભૂલ કરી છે? અમદાવાદ આગળ વધી ગયું, સુરત આગળ વધી ગયું, પ્રકૃતિનું નામ લઈને કેમ આપણે વડોદરાના વિકાસને રૂંધાવાનો પ્રયાસ કરી રહ્યા છે? પીવાનું ચોખ્ખું પાણી આપી શકતા નથી વડોદરા શહેરને. ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી લોકોને મળી રહ્યું છે. અહીંયા ઘરે ઘરે લોકોએ બાટલ પણ મંગાવવા પડે છે અને અનેક જાતની જે દુવિધાઓ છે ઊભી થાય છે. તો 30 વર્ષના શાસનમાં પ્રકૃતિનું નામ લેવું અને વડોદરા શહેરનો વિકાસ જે રૂંધાઈ રહ્યો છે એની સ્પષ્ટતા કરવી જોઈએ. કેમ સ્પષ્ટતા નથી? અહીંયા એક ચેન સિસ્ટમ ચાલે છે. કોઈ પણ કામ હોય એની અંદર આખી ચેન સિસ્ટમ ચાલતી હોય અને ચેન સિસ્ટમની અંદર અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય છે. વડોદરા મહાનગર સેવા સદનનું નામ મેવા સદન પડી સંજીવભાઈ પાસેથી જે વાતનો જવાબ મેળવીએ. સંજીવભાઈ, જે પ્રમાણે અતુલભાઈ હોય કે નિશાંતભાઈ હોય એ કહી રહ્યા છે કે પ્રકૃતિને સમજતા 30 વર્ષ તો ના લાગવા જોઈએ. 30 વર્ષથી જો ભાજપનું શાસન હોય તો પછી શા માટે આટલો બધો સમય લાગે છે? કારણ કે ટેક્સ તો લોકો ભરે છે, બજેટ પણ એટલું જ ફાળવવામાં આવે છે વડોદરાના વિકાસમાં, પણ જે વિકાસ જોઈએ, જે નજર સામે દેખાવવો જોઈએ એ પણ નથી દેખાતો. ત્યાંની જનતા પણ ત્રસ્ત છે. શું કારણ? અને હજી કેટલો સમય લાગશે પ્રકૃતિને સમજતા? ગામ નાનું હોય કે મોટું હોય, શહેર નાનું હોય કે મોટું હોય, એના લોકો સુખી હોવા જોઈએ. હું એને વિકાસ કહું છું. તમે સંખ્યાને અથવા તો કોઈ પૈસાને ગણશો તો એ બાબતમાં એ વિકાસ ના કહી શકાય. વ્યક્તિની શાંતિ એ વિકાસનો એક પરિભાષા કહી શકાય. કારણ કે એક સમય એવો હતો, મને ખબર છે કે આ કયા કાળની વાત હું કરી રહ્યો છું, અને આપને પણ ખબર હશે કે વડોદરા શહેરમાં ગલીએ ગલીએ ગુંડાઓ હતા, દાદાઓ હતા, અને અમદાવાદ પછી સૌથી વધારે કોમી તોફાન વડોદરામાં થતા હતા. તો આજે એ નથી. શા માટે નથી? તો ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી શાસન છે અને આ લોકો અત્યારે 6 જણ થઈ ગયા છે કોર્પોરેશનમાં. તો એનું કારણ શું છે? એ એમના પણ વિચારો રજૂ કરે ને કે ભાઈ વડોદરાને ગાળો દેવાની જગ્યાએ અથવા તો સત્તાધીશોને ગાળો દેવાની જગ્યાએ પોતે શું ઇનપુટ આપી શકે છે. આજે હું એવું સમજુ છું કે આ ડિબેટમાં મેં મારી વાત રજૂ કરી છે, તો એમણે પણ એમની વાત રજૂ કરવી જોઈએ કે આ શહેરના વિકાસ માટે શું કરવું જોઈએ. વડોદરા શહેરમાં જો નેતાઓએ સારું કામ ન કર્યું હોય તો 30 વર્ષથી સરકાર ન હોત. વડોદરા શહેરના નેતાઓએ લોકોના આંસુ ન લૂછ્યા હોત તો લોકો એમને મત ના આપત. એવું નથી કે માત્ર નરેન્દ્રભાઈના ફોટાના કારણે જીતે છે. દરેક વ્યક્તિ, દરેક જે નેતા છે, દરેક કાર્યકર છે, એ છેવાડાના વ્યક્તિ સાથે જોડાયેલો છે. હું સમજુ છું કે બંને મિત્રો મારા તજજ્ઞ છે, વિદ્વાન છે, અને એ શહેરમાં પણ ખૂબ સારી રીતે ફરે છે. આજે નિશાંતભાઈ છે આપણી સાથે. નિશાંતભાઈ, જે પ્રમાણે સંજીવભાઈ કહી રહ્યા છે કે દરેકે પોતાનો પક્ષ મૂકવો જોઈએ, આપ શું જવાબ આપશો સંજીવભાઈના? જો જુઈ, સૌ પ્રથમ તો માનનીય સંજીવભાઈ મારા મોટા ભાઈ છે, એમને સ્પષ્ટ જવાબ આપી દઉં કે 30 વર્ષ પહેલાના રાજકારણમાં જવું હોય તો મારી પાસે 30 વર્ષ પહેલાનો પણ બધો બહુ ડેટા છે. આ 30 વર્ષ પહેલા વડોદરા શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 આવેલું છે આખા ભારત દેશમાં. એટલે મારે એ ડેટામાં નથી જવું. મારે 30 વર્ષની પરિસ્થિતિ 2025માં તમે જે નિર્માણ કરી એમાં મારે ચર્ચા કરવી છે. એમને ગુંડા તત્વોની વાત કરી. હમણાં ગણપતિ દાદાનો જે આખો પ્રોગ્રામ હતો, આયોજન હતું, એમાં ગણપતિ દાદા જ્યારે લાવવામાં આવનારા હતા ત્યારે એક સોસાયટીના ગણપતિ દાદા ઉપર ઈંડા ફેંકનાર અસામાજિક તત્વ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ધારાસભ્યો સાથેનો ફોટો વાયરલ થયો અને વડોદરાના તમામ અખબારોમાં આવેલું છે. એટલે મારે એ વિષયમાં ડીપમાં નથી જવું, પરંતુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું, જોઈ, વડોદરા શહેરને બરબાદ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને એની ચૂંટાયેલી પાંખ. અને એટલા માટે જ માનનીય મુખ્યમંત્રી શ્રી ઘણી વખત વડોદરામાં બોલી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલી પાંખ અને એમના સંગઠન વચ્ચેના ઝઘડાથી મુખ્યમંત્રી જાતે કંટાળી ગયા છે. જોઈ, મુખ્યમંત્રી જાતે કંટાળી ગયા છે. વડોદરા શહેરની ધરોહર કહેવાય માંડવી ગેટ. એ માંડવી ગેટને મરમ્મત અત્યારે હેમખેમ કરાવવો પડ્યો. આટલા વર્ષોમાં માંડવી ગેટને પણ મેન્ટેન કરવામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાછળ રહ્યું. સર સયાજીરાવ ગાયકવાડે જે ગટર સિસ્ટમ તમને બનાવી આપેલી, સર સયાજીરાવ ગાયકવાડના જમાનામાં જે આજવા સરોવર વડોદરાની જનતાને પાણી ના ખૂટે એ બનાવી આપવામાં આવેલું, આજવા સરોવરનું મેન્ટેનન્સ તમે 30 વર્ષમાં કેટલું કર્યું? ચલો એનો જવાબ આપી દો. તમે વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત છેલ્લા 20 વર્ષથી કરી રહ્યા છો. 140 કરોડ હમણાં ઊંડી કરવા અને પોળી કરવા તમે ફૂંકી માર્યા. એની પરિસ્થિતિ પાછી એવી ને એવી, માટીનું ધોવાણ થઈને પાણીમાં જતું રહ્યું. તમે ત્યાં જે ઝાડપાન વાવેલા એ બધા નષ્ટ થઈ ગયા. વડોદરા વાસીઓના ટેક્સના પૈસા છે સાહેબા, આ કોઈના ઘરમાંથી આવતા નાણાં નથી. વડોદરા શહેરની હકીકત એ છે કે વડોદરા શહેરમાં સૌથી વધારે જોઈ જોબ ક્લાસ લોકો વસે છે અને મધ્યમ વર્ગ અને જોબ ક્લાસ લોકો વસે છે. આજે શહેરમાં તમે જો કે આ પેલો રક્ષિત ચોરસિયા જેવા કાંડ થાય, અહીંયા જ્યારે કોઈ
બાળકીનો રેપ કાંડ થયો તો તમને યાદ હશે પેલો નવલખી કમ્પાઉન્ડ વાળો, રાઈટ? વડોદરા શહેર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવીને આરોપીને પકડવા પડ્યા. એટલે તમામ જગ્યા ઉપર આજે વડોદરા શહેરમાં જે રીતે અસામાજિક પ્રવૃત્તિ વધી રહી છે, ડ્રગ્સનું ચલન વધી રહ્યું છે, દારૂના અડ્ડા હેમકેમ ચાલે છે, કોઈ જગ્યા ઉપર કોઈની નજર નહીં. અરે અમે તો સામાન્ય રોડ રસ્તા માંગીએ છીએ, અમારે સ્માર્ટ સિટી નથી જોઈ. અમને સામાન્ય રોડ રસ્તા જોઈએ છે કે 2 ઇંચના વરસાદમાં 4 ફૂટ પાણી ના ભરાય. સમજાતું એ નથી કે વડોદરામાં એવા કયા સ્પેસ ટેકનોલોજી વાળા રોડ આ લોકોએ બનાવ્યા છે કે એ 2 ફૂટ વરસાદ પડે, 2 ઇંચ વરસાદ પડે, 4 ઇંચ વરસાદ પડે, એનો જવાબ સંજીવભાઈ પાસેથી જ લઈએ. આ બધા આપણા જે આક્ષેપો છે સંજીવભાઈ પાસેથી જ એનો જવાબ લઈએ. સંજીવભાઈ નહીં, વારંવાર ભાઈ નિશિત જે વાતો કરી રહ્યા છે એમના ઘણી બધી ડિબેટ્સમાં અમે પણ જવાબ આપ્યો છે. એ રોડ રસ્તા પર જે વરસાદના પાણી ભરાય છે એ બાબતે પણ ઘણી બધી વાર એમની સાથે લાઈવ મેં તો જવાબ આપ્યા છે એમને કે ક્યાં પાણી ભરાયું છે ને ક્યાં નથી ભરાયું. એ બધા કાગળિયા બતાવશે. નિશાંતભાઈ બહુ નિષ્ણાંત છે, પરંતુ એમ કે કાગળિયા બતાવવાથી નહીં ચાલે. નિશાંતભાઈ, તમે તમારા મૌલિકતાથી વિચાર રજૂઆત કરો, કારણ કે જે રીતે વડોદરામાં આજે પણ લોકો સુખી છે અને આ જે વિશ્વામિત્રીમાં કામ થયું છે એના કારણે જ આ વખતે પાણી નથી આવ્યું. તમે જો વરસાદ પડે ને પૂર આવે તો થોડી ઘણી માટી તો કોઈ પણ જગ્યાએ ધોવાય. એટલે એનો મતલબ એવો નથી કે એ પ્રોજેક્ટે કામ નથી કર્યું. એ પ્રોજેક્ટ થકી જ શહેરમાં આ વખતે પાણી નથી આવ્યું. અને આવનારા દિવસોમાં પણ માન્ય સીએમ શ્રીએ કહ્યું છે કે જેટલા પૈસા જોઈતા હશે એટલા પૈસા આપી અને વડોદરાને વિકસિત કરવામાં. હું માનનીય સંજીવભાઈને આવેદન કરવા માંગીશ કે જ્યારે આખા ગુજરાતમાં ભયંકર વરસાદ ગત અઠવાડિયે હતો ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીનું સ્ટેટમેન્ટ સાંભળી લે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે બોલે છે કે જો વરસાદ રોકાયો નહીં તો પૂરની પરિસ્થિતિને બચાવવા માટે આપણે કામગીરી કરવી પડશે, આપણે સજગ રહેવું પડશે. આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સ્ટેટમેન્ટ હું આપી રહ્યો છું. અને આ જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગત વર્ષે જ્યારે વડોદરામાં 2 મહિનામાં 3 વાર પૂર આવ્યું ત્યારે ઓફિશિયલી બોલેલા છે કે વડોદરાના નગરજનો વડોદરાની સોસાયટી તરાપા, બોટ અને સેફટી જેકેટ વસાવી લે, ટ્યુબ વસાવી લે, આદત પાડી લે. કેમ આટલી ગેરંટી સાથે કહે છે કે વડોદરામાં વારંવાર પૂર આવશે? બીજી વાત હું તમને કરું, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી. અરે ગુજરાતની તમે જુઓ કે વિશ્વની 8મી અજાયબી વડોદરા શહેરમાં ડબલ ડેકર ફૂટપાથમાં પણ આ લોકો ભ્રષ્ટાચાર કરે છે. જોઈ રોડ રસ્તા બ્રિજમાં ભ્રષ્ટાચાર થતા તો અમદાવાદમાં પણ થાય છે, સુરતમાં પણ થાય છે, આખા ગુજરાતમાં થાય છે, પણ આ લોકો તો ફૂટપાથને પણ નથી છોડતા. આ વડોદરા ડબલ ડેકર ફૂટપાથની હું તમને વાત કરી રહ્યો છું. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું જોઈ કે વડોદરા શહેરમાં 9 વર્ષ પહેલા એ વખતના માનનીય મેયર શ્રીએ વાઈફાઈના ટાવર લગાવેલા, વાઈફાઈના પોલ લગાવેલા. જોઈ આખા વડોદરા શહેરમાં એ વાઈફાઈના પોલનો જાળો છે. આપ જ્યારે પણ વડોદરા આવો તો આપ એનું દર્શન કરી શકો છો. ક્યારે પણ વડોદરાના નાગરિકોને મફતમાં વાઈફાઈ નથી મળ્યું. વડોદરા શહેરમાં જ્યારે જે પણ કોઈ મ્યુનિસિપલ કમિશનરે જોઈ 30 વર્ષમાં તો 30 મ્યુનિસિપલ કમિશનર બદલાઈ ગયા. જો ખરેખર તમે કામગીરી કરી હોત તો તમારા જ શહેર પ્રમુખ બોલી રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી વારંવાર ટકોર કરે, રાજમાતા વડોદરાના રાજમાતા એક કાર્યક્રમમાં બોલતા હોય કે વડોદરા શહેરની સકલ સુરત આ લોકોએ બગાડી નાખી છે. હવે તો શરમ કરો. તમે કઈ વાતને ડિફેન્ડ કરવા આવ્યા છો? સ્વીકારો તમારી ભૂલ ભાઈ, તમે સ્વીકારો તમારી ભૂલ તો 2 વોટ વધારે મળશે. 2 વોટ વધારે મળશે, જેટલા મળે છે એનાથી 2 વોટ વધારે મળશે. ભૂલ તો સ્વીકારો. કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ગીતામાં લખેલું છે. સ્વીકારવાનો કોઈ પ્રશ્ન નથી. જ્યારે તમે પ્રોબ્લેમને સ્વીકારો, પણ ભારતીય જનતા પાર્ટીના લોકો પ્રોબ્લેમને સ્વીકારી જ નથી રહ્યા. જવાબ આપી રહ્યો છું. એક તો ભાઈ નિશાંત જે ડેટા આપી રહ્યા છે ને એ ડેટા તદ્દન ખોટા છે. એવું કે છે કે 30 વર્ષમાં 30 મ્યુનિસિપલ કમિશનર બદલાયા, તો એ જરા ડેટા ચેક કરે ભાઈ. તમે આવું જાહેરમાં હળહળતું જુઠ્ઠું ન બોલશો. તમે કહી દો સાચા ડેટા. તમે કહી દો સાચા ડેટા. તમે 30 વર્ષમાં 30 મ્યુનિસિપલ કમિશનર બદલાયા હોય એ વાત ખોટી છે. તમે કહો સાચા ડેટા. ચલો તમે કહો, ચેલેન્જ આપું છું તમને. હું તમને ચેલેન્જ આપું છું, તમે કહો સાચા ડેટા. તમે ખૂબ આક્રોશથી અને ખૂબ સારી રીતે તમારી વાત સ્માર્ટ સિટીના નામે 2017 મેં તમને ખૂબ શાંતિથી સાંભળ્યા. 2017 થી 2025 સુધી 2000 કરોડ ખવાઈ ગયા કે ના ખવાઈ ગયા? તમારી દુશ્મની પકડાઈ છે. તમે 140 કરોડ વિશ્વામિત્રી પ્રોજેક્ટના ખૂબ શાંતિથી સાંભળ્યા છે. ખવાઈ ગયા કે ના ખવાઈ ગયા? તમે બોલતા હતા ત્યારે તમને ખૂબ શાંતિથી સાંભળ્યા છે. તમે હવે તમે જૂઠું બોલી રહ્યા છો અને પકડાઈ ગયા છો. સંજીવભાઈ, નહીં, તમે જૂઠું બોલી રહ્યા છો, પકડાઈ ગયા છો. વડોદરા શહેરની જનતાની માફી માંગો. નહીં, મારી લાગણીની વિનંતી છે કે આપ એને બંધ કરવા જોઈએ બોલવાનું. તમારે હવે કોઈ સફાઈ નથી આપવાની. મારી લાગણીને વિનંતી છે કે આ બહેનનું બોલવાનું બંધ કરે. નિશાંતભાઈ એમને સાંભળી લઈએ. તમે પકડાઈ ગયા ને. તમે 30 વર્ષ તમે જે ડેટા આપી રહ્યા છો ને
એ બધા ડેટા ખોટા છે ભાઈ. તમારા ડેટા કે તમે ખૂબ જોરથી બોલશો એટલે કોઈ પ્રજા મૂર્ખ બધા નથી. ન્યૂઝપેપરના અને ડેટા, વડોદરા શહેરની આ જો પ્રજા ભારતીય જનતા ન્યૂઝપેપરમાં પાર્ટીને છપાયેલું આર્ટિકલ બતાવ્યું છે મેં તમે તમને. ભાઈ હું સમજુ છું કે 100 માંથી કોઈ 2-3 જગ્યાએ કામ ખોટું પણ થયું હોય ને ખરાબ પણ થયું હોય, બધું સમૂહ સૂત્રો ના હોય, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે, અને અમે પોતે મનોમંથન કરીએ છીએ, અમારા પ્રમુખ પોતે મનોમંથન કરે છે, માનનીય સીએમ પણ અમને ટકોર કરે છે, એટલે એ બાબતે કઈ તમારે બહુ ઊંચા ચડવાની જરૂર નથી. આ શહેરની પ્રજા અમને સમજે છે, જાણે છે, અને અમે શહેરની પ્રજાની સાથે હંમેશા રહ્યા છે. વારંવાર હવે તો સુધરો. પણ તમે વચ્ચે શા માટે બોલો છો ભાઈ? આપ બોલો તો ત્યારે હું તમારી કોઈ વાત સાથે સામે નથી પણ આવતો. ટકોર થાય છે તો સુધરો, અમે એવું કહીએ તમને. તમારા સારા માટે કહીએ છીએ તમે અમે તો. જૂઠું બોલો છો ને. તમે જે ડેટા રજૂ કરો છો, આમ કાગળિયાઓ બતાવો છો, એનાથી અમે કઈ કોઈ સમજી નહીં જાય કે કોને તમે નથી સાચું થયા? બોલો 30 છો. વર્ષમાં 30 મ્યુનિસિપલ તમારા આમ કમિશનર, કાગળિયા બતાવો છો, એમાં કોઈને કઈ ખબર નથી પડતી. કમિશનરી બદલી નથી નહીં, થઈ. આ બધું તમે તમારા ઢાંક પીછોડા કરો છો, અને અમે સમજીએ છીએ. અમે તમને ખૂબ સારી રીતે સમજીએ છીએ, કોંગ્રેસને પણ ખૂબ સારી રીતે સમજીએ છીએ, અને તમને પણ ખૂબ સારી રીતે સમજીએ છીએ. જોઈ એક જ સવાલ કરવા માંગુ છું. જોઈ એક જ સવાલ કરવા માંગીશ. જોઈ એક જ વ્યાજબી હવે તમે સવાલ એન્કર કરવા પણ થઈ જાઓ. વડોદરા નહીં, હવે તમે એન્કર પણ થઈ જાઓ ને. જોઈ વડોદરા નહીં, શહેર, હવે તમે એન્કર પણ જોઈ થઈ જાઓ. હા, વડોદરા બોલો, શહેર બોલો. હોય કે અમદાવાદ શહેર હોય, તમે એક વસ્તુ તો સમજતા હશો જોઈ કે ચીફ ફાયર ઓફિસર કોઈ પણ શહેરનો કેટલી ઇમ્પોર્ટન્ટ પદ હોય છે. ઠીક છે, વડોદરા શહેરમાં આ લોકોને વડોદરા શહેરનો કે ગુજરાતનો કોઈ ચીફ ફાયર ઓફિસર ના મળ્યો. મુંબઈથી લાયા મનોજ પાટીલને લાયા. 300 રૂપિયાની વિસલ, જે વિસલ આવે ફાયર સેફટીની, એ 3000 રૂપિયામાં એમને ખરીદી કરી. 40 લાખનો ફાયર સેફટીનો માલ 3.25 કરોડમાં એમને ખરીદી કરી. અને આ ચીફ ફાયર ઓફિસરને એમને સસ્પેન્ડ કરવા પડ્યા. એની સાથે સાથે જે ચીફ મેડિકલ હેલ્થ ઓફિસર હતા દેવેશ પટેલ, એમને પણ સસ્પેન્ડ કરવા પડ્યા. કેમ કરવા પડ્યા? કેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એમને લાવતા પહેલા એમનું રિઝ્યુમ ચેક ના કર્યું, એમને જે ખોટા દસ્તાવેજો આપીને આ પદ ગ્રહણ કરેલું, એના વિશે કોણ જવાબદાર? આ ભ્રષ્ટાચાર માટે કોણ જવાબદાર? વડોદરાની જનતા. ચલો, ભ્રષ્ટાચાર તો દરેક જગ્યાએ છે, દરેક ડિપાર્ટમેન્ટમાં છે નિશાંતભાઈ, એટલે એમાં કઈ હવે નવું નથી. રોજ નવા કૌભાંડો સામે આવે છે, અધિકારીઓ લાંચ લેતા પણ ઝડપાય છે, આમાં કઈ નવું નથી. વાત વડોદરાના વિકાસની છે, એટલે મુદ્દો ક્યાંય ભટકવો ના જોઈએ. અતુલભાઈ જોડાયેલા છે. અતુલભાઈ, આપને શું કહેવું છે? જે રીતે વડોદરા શહેરની જનતા સુખી છે, તો આ વડોદરા શહેરની જનતા નવનાથની નગરી છે, અહીંયા મંદિરો છે, લોકો સંસ્કારી છે, એના કારણે સુખી છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીના કારણે સુખી. અત્યારે મુદ્દો આપણે વિકાસનો મુદ્દો છે. વડોદરા પાછળ કેમ, એની અંદર અવનવી વાતો કરીને આખા એપિસોડને ગોળ ગોળ ફરવા માંડ્યો છે. વડોદરાનો વિકાસ વણથંભ્યો કેમ નથી થતો, કેમ અટકી ગયો છે? 30 વર્ષથી અટકી ગયો છે. કોઈ જાતનું કોઈ ડેવલપમેન્ટ નહીં, ફક્ત વાતોના વડા કરવાના. કમિશનર હોય, મેયર હોય, ચેરમેન હોય, નવી નવી વાતો કરવાની, નવા નવા પ્રોજેક્ટની વાતો કરવાની, પરંતુ વિકાસ કેમ અટક્યો છે એની વાતો કરવાની છે ભારતીય જનતા પાર્ટીએ. આમાં કોઈ ખોટું લગાવવાની જરૂર નથી. આ વડોદરા શહેરના વિકાસ માટે આપણે લોકો ભેગા થયા છે, એકબીજાથી સમજ પણ લેવી પડશે, કોઈ નાના મોટા પણ નથી. પરંતુ આ વિકાસ અટક્યો છે કેમ? ભ્રષ્ટાચારના કારણે, યા એકબીજાનું કોઈ માનતા નથી, યા કોંગ્રેસ કામ કરવા નથી દેતી. 30 વર્ષનું શાસન તમારું પોતાનું છે, તમારા પોતાના નગરસેવકો છે, તમારા પોતાના મેયર, તમારા પોતાના ચેરમેન, ધારાસભ્યો તમારા, સાંસદ સભ્યો તમારા, ગુજરાતમાં સરકાર તમારી, કેન્દ્રમાં તમારી સરકાર. 30 વર્ષથી વડોદરા કેમ અટક્યું છે? માન્ય પ્રધાનમંત્રી પણ મને લાગે છે વડોદરા આવતા બહુ ખચકાય છે. કેમ વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન બની ગયું છે, તેના કારણે આપણે વિકાસની વાતો કરો, બીજી કોઈ વાતોની જરૂર નથી. જે ડેવલપિંગ નથી થયું, આપણને ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી મળ્યું, મેટ્રો નથી મળી, હોસ્પિટલ આપણને સારામાં, મધ્ય ગુજરાત વડોદરા મોટામાં મોટું છે, આપણને હોસ્પિટલો નથી મળી, એમ્સ ગતિ આપણા હાથમાંથી. તો આ કેમ થઈ રહ્યું છે વડોદરા માટે? કેમ વડોદરા માટે બોલનાર કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ સભ્ય નથી? તો વડોદરાના વિકાસમાં આપણે બધા ભેગા થયા છે, નગરસેવકો ભેગા થાવ, ધારાસભ્યો ભેગા થાવ, સાંસદ, બધા પોતપોતાની લીટી લાંબી કરવાના ચક્કરમાં જ રહ્યા છે. વડોદરાને એમાં પાછળ પાડી દીધું છે. અમારી વડોદરા શહેરની જનતા વતી એક જ માંગ છે કે વડોદરા શહેરનો વિકાસ કેમ અટક્યો છે એને શોધી કાઢો અને વિકાસ કરો. ઓકે, આશા રાખીએ કે જેટલા પણ મુદ્દા આ ડિબેટમાં ચર્ચાયા છે, ન્યૂઝ કેપિટલે આ જે વડોદરાના વિકાસ મુદ્દે આજે ચર્ચા કરી છે આપ ત્રણેય મહાનુભાવો સાથે, એ મુદ્દા જલ્દીથી સોલ્વ થાય અને જલ્દીથી ખરા અર્થમાં વડોદરાનો અને વડોદરાવાસીઓનો વિકાસ થાય. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો વડોદરાનો વિકાસ નથી થયો અથવા તો અન્ય શહેરો કરતાં ઓછો થયો છે, અન્ય મહાનગરો કરતાં ઓછો થયો છે, એવું સ્પષ્ટપણે વડોદરાના
ભાજપ પ્રમુખનું માનવું છે અને તેમણે જાહેર મંચ પરથી એમ કહ્યું છે કે સુરત હોય, રાજકોટ હોય કે અમદાવાદ હોય, આ બધાની સરખામણીએ વડોદરા પાછળ રહી ગયું છે. હવે પાછળ કેમ રહી ગયું છે? કારણ કે જેટલું અન્ય શહેરોને બજેટ ફાળવવામાં આવે છે, જેટલું અન્ય લોકો ટેક્સ પે કરે છે, એટલું જ વડોદરાવાસીઓ પણ ટેક્સ પે કરે છે. એટલું બજેટ અને એનાથી પણ સારું બજેટ કદાચ વડોદરાના વિકાસ માટે ફાળવવામાં આવે છે. તેમ છતાં વડોદરા શા માટે પાછળ છે એ મુદ્દે હવે મનોમંથન કરવાની જરૂર છે અને હવે બને એટલા જલ્દી આ જે ચર્ચા થઈ જે મુદ્દાઓ પર એ મુદ્દાઓ સોલ્વ કરવાની જરૂર છે, જેના કારણે વડોદરાવાસીઓ જે ખરા અર્થમાં હકદાર છે વિકાસના, એ વિકાસ થઈ શકે. આ સાથે આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.